અને આ બટેકા ભૂંગળા અમારે બોટાદના પ્રખ્યાત ગમી ત્યાં તમે બોટાદમાં બટેકા બધા પછી એને હળદર મીઠામાં પલાળી વતન દીધા હતા બોટલમાં. અને હવે નમસ્કાર દર્શકો, કેમ છો બધા? મજામાં? આશા કરું છું બધા મજામાં જશો. અને આજે સવારના પોરમાં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને બેસી ગયા છે નાસ્તો કરવા. ચા છે ની પરોઠા છે, નાસ્તો કરી લેવી, જવાનું છે બાકી છે તો પણ મળવી હવે 9 પછી. One day later. કરીને તો ક્યાં ઉભા થઈ ગયા હતા પણ અત્યારના જો 11:15 વાગવા આવ્યા અને અત્યારે ઠેઠ બ્લોગ કન્ટિન્યુ કરું છું. નકરા આડા ધડી રેખડા અને અત્યારે ઠેઠ નાઈ મસ્ત લુગડા બદલાઈ નાખ્યા છે. રજાની શરૂઆત તો ક્યારની થઈ ગઈ હતી, નાહી લીધું. હવે આજે મારી મમ્મી જ્યાં તો પ્રસાદી લેવા ગયા છે તો એક જગ્યાએ તો હું નીતિનભાઈ ઘરે છીએ. હવે જમવાનું રાંધવાનું કાંઈ મારી મમ્મી કીધું હતું કે તમે બટેકા ભૂંગળા કંઈક ખાઈ લેજો. તો હવે મંગાઈ બપોરના જમવાનો ટાઈમ થઈ જશે. નીતિનભાઈ મોકલા છે બટેકા ભૂંગળા લેવા અને આપણે બનાવવા માટે છીએ મેગી. બહુ મેગી ખબર નહીં પણ આ તો આપણે નથી, મારી મમ્મી કરે શું કરવું તો મેગી બનાવવા માંડ્યા અને બટેકા ભૂંગળા તો ખાઈ લેવું હમણાં આવે તો મેગી તો અત્યારના બની ગઈ છે. નીતિનભાઈ જો ખાવ ભૂખ લાગે તેને 12:30 થઈ ગયા છે. તો બટેકા ભૂંગળા લાયા હતા તો ચા મીઠી ચટણી છે મસ્ત ઘાટી જો મસ્તની મીઠી ચટણી. અને આ બટેકા ભૂંગળા અમારે બોટાદના પ્રખ્યાત ગમી ત્યાં તમે બોટાદમાં બટેકા ભૂંગળા ખાવ એટલે આમ તો સારા જોઈએ, એવરેજ સારા જોઈએ એટલે અમારે ફેમસ છે. પછી આમાં હા મેગી અમે બનાવી હા તો મેગી હોતન જો એ આખી કાઢી જ નાખ ખાવા ડીશમાં. હા પછી લીલી ચટણી હોતન આપે, આ મીઠી હોય, આ છે તીખી હોય, લીંબુ હોતન અને ભૂંગળા ઘણા અને પાપડ કે. અને હવે અમે શાંતિથી આ બપોરે ખાઈ લેવી અત્યારે. પછી તો જમીન તો ત્યારના અમે ઊભા થઈ ગયા હતા અને અત્યારે આપણે લગાડી લીધા હતા ફોન ઘૂમી. મારી મમ્મી જો ઘઉં સાફ કરવા માંડ્યા. આ બાજુ સાફ થઈ ના બાજુ સાફ થાય છે. બેઠા છીએ અત્યારમાં તો તડકામાં. તો મારી મમ્મી ઘઉં સાફ કરતા હતા ત્યાં સુધી બરોબર હતું. તો હવે અમને લગાડી દીધા ઘઉં સાફ કરવા છો. કારણ કે બહુ થોડા ઘઉં છે રેશનના છે એટલે રેશનના છે એટલે બહુ હા આ 50% નીકળે બોલે આ હારા ને આમાંથી આટલા બધા ખરાબ નીકળે આટલા ને આટલા બોલ. ઘઉં ફોલીને એટલે ઘઉં ફોલીને ઘઉંમાં તો ક્યાં ના કરી ખાતા ભૂલાઈ ગયું. ઘઉંમાં ત્યારે ના કરી ખાતા હોય ઘણા બાકી રીતે ખાલી થોડાક થમાં થયા કારણ કે બહુ કહોસા છે એટલે બહુ આમ કહેવાય વધારે જવું અંદરથી નીકળશે એટલે. પછી બહાર આટા મારવા હોય જતા ફરી પાછા આવતા રહેશે. એટલે કાલના બ્લોગમાં તમને બતાવ્યું હતું કે ઓલું ગુંદા હોય એટલે ફોલીને ઓથાણ બનાવવાનું તો છો ગુંદા ફોલીને ખાતા પછી એને હળદર મીઠામાં પલાળી હોત દીધા હતા બોટલમાં. અને હવે પાણી કાઢી નાખ્યું છાશ મીઠું અને હળદર એમાં પલાળ્યા હતા અને ખાટા થઈ જાય કાં એટલે રાઈના કુરિયા ને એવું લેવા જવાનું છે ગામમાં. નવરી પડું તો ગામમાં જાવ ને એટલે ચીકાઈસ બધી ગુંદામાંથી નીકળી જાય એટલે શું કે જો કાઢીને અને પછી જાવ ગામમાં. એટલે ગરમ કરીને રાખી દો પછી નાખી દેવાનું અંદર. બરાબર પછી ખાવાનું બરાબર હમણાં જો ગામમાં જવું છે બરાબર. બસ જો અત્યારના તો બનાવવા માંડ્યું છે. અત્યારના તો બી ગયા છીએ અમારે કાઢીએ છો એ મસ્ત બી ગયા છીએ અને બહાર રમતા તમારો નીકળ 6 વાગી જશે અત્યારના તો. અને આજ તો કામ જ બહુ કીધું. એમાં ધનવેલ એક અમે ફ્રીજ ઉપર ધનવેલ રાખી તમને ખબર હોય તો એને એક્સચેન્જ કરી એમાં અપડેટ લાવ્યા એકાદ 2 ફેરવીને એવું કર્યું એટલે પછી ટાઈમ કાંઈ રહ્યો નહીં. એટલે 6 વાગી ગયા છે અત્યારના અને રજા પૂરી થવાની તૈયારીમાં છે. પાછું કાલે કામે જવાનું છે, કાંઈ વાંધો નહીં. અત્યારે તો એ 98-4 બની જતું ને પછી મેં વાળ કપાવવા ભાઈબંધ વયા જતા હતા ત્યારે ઘરે પાછા આવ્યા છે. 7 વાગી ગયા અને ઘરે બને છે એમ હે એટલે 7:30 થઈ જશે કા 7:30 થઈ ગયા છે. અને ઘરે બનાવવા માંડ્યું છે મારી મમ્મી. હું બનાવવા માંડ્યા માખણ મારી મમ્મી બનાવવા માંડ્યા છે. અને તો મસ્ત માખણ બનતું અમારા ઘરમાં બહુ અવાજ આવે છે. હા પછી આનું ઘી બનાવી નાખવાનું પણ જય માતાજી. માખણ તો નીકળવા માંડ્યું છે જો
ઉપર આવવા માંડે માખણ. અમારે તો પેલા તર જમે મારી મમ્મી અઠવાડિયાની, પછી શુક્રવાર હોય તેથી જો માખણ કાઢે. જોયું? અરે વાહ કાનુડા આવી જા. કા હે હા, કૃષ્ણ ભગવાનને કઈ જ્યાં હોય ત્યાંથી આવતા રહ્યો, અમારે ઘરે આવીને માખણ ખાઈ જાઓ, અમારે કાંઈ વાંધો નથી. કારણ કે અમારે માખણ ખાય બધા, પણ થોડુંક થોડુંક જ થાય, બહુ ખાય નહીં. પછી મારી મમ્મી એમને માખણ પડ્યું હોય ને તો એનું ઘી બનાવી નાખે. એમ કરતાં અમારે કૃષ્ણ ભગવાન આવીને લઈ જાય માખણ, ચોરી જાય તો સારું. કા અમારા ઘરે બાને કૃષ્ણ ભગવાન આવી જાય, ક્યાંયથી કૃષ્ણ ભગવાન સાંભળતા હોય, આ બ્લોગ જોતા હોય તો આવો કૃષ્ણ ભગવાન અને લઈ જાઓ માખણ. બરોબર? ના, કૃષ્ણ ભગવાન કોઈનું નામ ન હોય, કૃષ્ણ નામ હોય. ભગવાન હા, એ વાત સાચી. અને હવે તો અત્યારનો જમાનો એટલો એડવાન્સ થઈ ગયો, ભગવાન પાસે ફોન તો આવી જ જાય છે. હું તો કહું એટલે હા, પેલા આપણે જો મનુષ્ય બનાવ્યું, પણ મનુષ્ય હા, પણ એને કોઈ પ્રેરણા તો આવી હોય કે નહીં? એ વાત સાચી, પણ એમ નહીં. એ વાત સાચી, પણ એમ નહીં. પેલા માણા વર 1.5 વર બીમાર રહેતા. એનું કારણ શું કે યમરાજા ખબર પડતી, ચોપડો ખોલીને જોઈ કે ફલાણા ભાઈનું હવે આયુષ્ય પૂરું થાય, હવે પાડો લઈને આવ્યા છે ભોગે. બરોબર? તો કેટલી વાર લાગે. અને હવે એડવાન્સ જમાનો થઈ જાય, એમની પાસે હાઈટેક વ્હીકલ ને લેપટોપ થયું, ટીક 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 કરે એટલે તરત જ તે આંકડો હોય છે, તરત ફટ દેખાય, માણસ મારી હોતા નાખે. બોલ. અને એને એમનું એવું એટલે અત્યારના જમાનો ટૂંકમાં કહેવાનું કે એડવાન્સ થઈ ગયો છે, એટલે અપડેટ બહુ જમાનો થઈ ગયો છે. ક્યાં આપણે વાત ઉગાડી દીધી? કૃષ્ણ ભગવાન ખાલી માખણ ખાવાનું કીધું, અને હાસુ ખાઈ ગયો હોય તો ખાઈ જાય તો પછી આપણે શું વાંધો? હા, ખાઈ જાય તો આપણે ક્યાં વાંધો? ભગવાન જ ખાઈ જાય. હું કહું છું, બિલાડી કોક એવું ખાઈ જાય તો એ નાન આપણે બહુ ગુસ્સે ન થાય, કારણ કે કદાચ ભગવાન બિલાડી થઈને આવ્યા હોય, લે કેમ અવતાર ન ધરે તો. એટલે આ બધી આસ્થાની એક વાત છે ને ઘણી વખત સત્ય થઈ જાય. આપણે અત્યારના કળિયુગ છે, સતયુગ તો છે નહીં, તોય ભગવાન બધે છે, આપણે માનવી છીએ, આસ્થા છે. હા, કર્ણમાં ભગવાન છે. તો ભલે માખણ બધું હમણાં વાળ કરવા બેની તે પાછળ હમણાં મેં કૃષ્ણ ભગવાનની વાત કરતા હતા કે આવીને કંઈક માખણ ખાઈ જાય તો એ માખણ ખાવા આવે પેલા તો મારી મમ્મી જો ઘી બનાવવા માંડ્યા. જોયું? બીકમાન જ બનાવવા માંડ્યા ને. તે કઈ ભગવાન થોડા આવવાના છે, આપણે ધરીએ તો ભગવાન શું બાઈસ લેવાના છે, આવવાના નથી ના. એ વાત થઈ હાસી તો ને કે નહીં આવે તે સબરીના બોર સાયખા ને આપણે સબરી, તમે થોડા સબરી છો. અમે સબરા સીવી. સબરીએ કેટલી તપસ્યા કરી હતી, ભગવાન આવ્યા છે. એ વાત સાચી. પહેલાના કળિયુગમાં બધા તપસ્યા કરતા હતા. કળિયુગમાં સતયુગમાં? સતયુગમાં. પેલા સતયુગમાં એ બનવા માંડ્યું છો. આ જો અહીંયા હરાઈ ગયો છે, હમણાં બેહવાનું છે. લે 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 કરવા તો અત્યારના અમે બે જઈએ, પંખો છે ચાલુ, તો આપણે જોર જોરથી બોલવી એટલે તમને સંભળાય. છા લઈ લેવી, એટલે છા છાઈ આપણી કેવી છાઈ વેરાયની. તો આપણે હા, નીતિનભાઈ વ્હાઈટ કો પસારતો, વ્હાઈટ કો નહીં પસારવાનો. કોને કીધું? મેં તો આખા રીંગણા બટેકાનું શાક છે, જેમાંથી આપણે બટેકા લઈ લીધા છે, અને ઓલું બધું ખીચડી તપેલા અને ડુંગળી ટામેટાનું સલાડ છે, એમાંથી આપણે ટમેટા ગોતી લઈ લીધા, લીંબુ નીકળી દીધું છે શાકમાં, મસ્ત છાશ છે, મખણવાની રોટલી જ છે. તો હવે મેં વાળો લઈ પછી જોઈને તો અત્યારના પાછા આવતા રહેતા ના છે. જો મેં એક્સપેરિમેન્ટ અલગ કર્યો હતા. અહીંયા અમે ખબર કાચનો ગ્લાસ ને એવું હતું, અને એમાં ધનવેલ રાખતા. હવે આ બોટલ લઈને જો બોટલમાં ધનવેલને ગ્રો કરવાનું ચાલુ કર્યું. અને જો અંદર પેઇન્ટ બ્રશ આવી મેં મૂકી દીધું, એ 100 પીસનું મસ્તનું. તો જો આવું લાગે મસ્ત. આને કાઢી ખીસાઈ બસ આપણો જમ્બો કર જો લાગે છે ને મસ્ત. અને આપણે પીછાઈ સજાઈને ખા મસ્તના.
અને અત્યારે એડિટ કરવા બેઠો તો બ્લોગ તો એ હેમ ટુ લે બ્લોગ એડિટ કરવાનો તો બાકી રહી ગયો તો આ બ્લોગને એડ કરી. જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળી આગળના બ્લોગમાં. ત્યાં સુધી બાય. અને હા, ખાવાનું પીવાનું મજા નહીં આવે.